નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી વધુ એકવાર સામે આવી। સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના વાલીએ ફી ન ભરતા સ્કૂલમાં ન મોકલવા જણાવ્યું। વાલી સાથે શિક્ષિકાએ કરેલ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે। ફી ભરેલ ન હોય બાળકીને વર્ગની બહાર બેસાડતો હોવાનો ઇકરાર શિક્ષિકાએ કર્યો। અડધી શિક્ષણ બી બાકી હોય બાળકોને સ્કૂલે ન મોકલવા વાલીઓને જણાવતા સંચાલકો વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવાની આજીજી કર્યા બાદ પણ સંચાલકો ન માન્યા। ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડતો હોવાનો વિડીયો અગાઉ પણ વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો સામે શૈક્ષણિક વિભાગ પણ વામણું સાબિત થયું છે। સરકારના નીતિ નિયમોની એસી તેસી કરતા સંચાલકો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા તૈયાર નથી। સરસ્વતી સ્કૂલ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરસદનું નિવેદન પણ સામે આવ્યું છે। તમારે સમજવું પડે, તમારી વ્યવસ્થા રાખવી પડે। સ્કૂલમાં આવીને કોને તો એમાં અમે કઈ ના કરીશું। હું એવું નહીં કરતા, એટલે હવે મારે જો ફીની વ્યવસ્થા ના થાય તો લગી ના મોકલો છોકરીને, કારણ કે મને અત્યારથી ના પાડી દીધી કાલે। શું કરવાનું એ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ખરો? એટલે હું ના મોકલું તમે મને એમ કહો? નહીં મોકલવાનું, નહીં મોકલવાનું। મને મંડળમાંથી જે પછી નિર્ણય આપે એ જ મારે કરવાનું। એવું નહીં સાહેબ, આજે રિક્વેસ્ટ છે કે આજે હું કહું છું કે એને લગીમાં ભરી દઈશ, કારણ કે એવું નહીં આજે અડધી તો ભરેલી જ ફી નહીં ભરી, એવું નહીં અડધી એવું ના હોય। આજે વર્ષમાં તમને સંસ્થા 2 ટાઈમ આપે છે, સંસ્થાને કંઈક તો સહકાર આપો, તમારા જ બાળકો ભણે છે। હા બરાબર, સંસ્કાર તકલીફ હોય તો જ ના એ થાય ને સેટિંગ। તકલીફ છે, તકલીફ તમારી 1 મહિનો હોય, 5-15 દિવસ હોય, આટલો બધો ટાઈમ ના હોય છે। એવું નહીં કહેતો સાહેબ, મેં ગયા મહિને મેં રિક્વેસ્ટ કરી કે બીજા મહિના એન્ડમાં ઉપર દેશે, એવું મેં કહેતા કશો વાંધો નહીં, એવું મને કીધું। એન્ડ તો આવી ગયો, હું એન્ડ લગીનો ભરી દેવાનો છું ને, હું કઈ ભરવા ના પાડું છું। હું ભરવા ના નહીં કહેતો, મારી છોકરી પણ છે, મને નહીં કે કોઈને બિલ ચૂકવવામાં એવું કહી શકું કે હું કઈ ના પાડું છું, આપવાનું જ છું ને, કોઈ ચલાવશે? આ 450 માણસ સ્ટાફ કામ કરે છે, એને શું કરવાનું? વાંધો નહીં તો ભાઈ સાહેબ, મારી તમારું વ્યવસ્થા થશે તારે પછી એ કરું ને। જો સાહેબ તમારું બાળક ભણે છે ને, તમારી વ્યવસ્થા આગી પાછી કોઈને ભાઈબંધો પાસે લઈને આપી દેવાય, મહિનાના એન્ડમાં એને આપી દેજો। કોઈ તમારે એવો કોઈ મિત્ર નથી કે જે તમને 25,000 ની મદદ કરે? હા કરી હોત તો ભરી ના દીધા થોડા લગીને ના જોઈએ, હવે કરવું પડે છે। એક પેરેન્ટ્સ તરીકે તમારે સમજવી પડે, આ સંસ્થાની સાથે તમારે રહેવું પડે। કશો વાંધો તો પછી અમે સગવડ થશે તાર મોકલીએ, બરાબર? આજે જેટલા દાડા નહીં આવે એટલા દાડા ભણાવશે ને ફરી? એમ ભણવાનું તો ચાલુ જ છે, એ નહીં આ જાકે મારે સગવડ રિવિઝન ચાલુ થશે, રિવિઝનમાં બધું આવી જશે, બધું ભણાવશે। એવું નહીં કહેતો, આજે જાકે મારે સગવડ થાય, હું કહું 2 દાડા કે 5 દાડા જે લેટ થયું એનું ભણાવશે ને બધું કરાવશે, બરાબર બાકી રહેવું આપણે બરાબર। સાહેબ ગવર્મેન્ટનો રૂલ્સ છે, તમે લેટ પેલું એન લગીનમાં ભરે તો ચાલે એવું તો છે। તો સરકારી સ્કૂલમાં જ ભણાવે, આ પ્રાઇવેટ સ્કૂલ છે। બરાબર, સરકાર મને રૂપિયો નહીં આપતી તો હું સરકારના નિયમો પ્રમાણે ચલાવવા જાઉં તો સાહેબ મારે ચાલે જ નહીં, સંસ્થા જ ના ચાલે। સરકાર પોતે જો બોર્ડનું ફોર્મ ભરવામાં લેટ કરીએ 1000 રૂપિયા પેનલ્ટી સરકાર જ લે છે। બરાબર, તમારું બાળક 10માં આવશે ને ત્યારે ટ્રાય કરજો કે એનું ફોર્મ ના ભરતા, તો પેનલ્ટી તો મેં ભરી જ છે ને કામ। એટલે હું એ જ કહું છું, સરકારે લે છે તો સરકાર હવે એના નિયમો પ્રમાણે હું ચલાવવા દઉં તો આ રોજનું છે ને 5000 માણસનું તંત્ર જ ના ચાલે, બંધ થઈ જાય સ્કૂલ। આર સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરસદ। પહેલાં 2024માં આ બાબતે તપાસ કરીને સંસ્થાને જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરેલી હતી। આ નવો વિડીયો આપના મારફતે આજે જાણવા મને મળેલ છે, એને અમે બીટ નિરીક્ષક મારફતે અમે તપાસ કરી અને પછી એના સામે કાર્યવાહી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરીશું। સાહેબ પહેલાંનો જે વિડીયો હતો એમાં કયા પ્રકારની કાર્યવાહી? પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબે એમને નોટિસ આપી, નોટિસની અંદર એમને ખુલાસો માગેલો હતો, બરાબર? પછી ખુલાસો આવ્યા પછી એમને કાર્યવાહી ત્યાંથી કરવાની હોય છે। ખુલાસામાં શું આવ્યું એ ત્યાં જ આપેલો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી। સાહેબ શું આવ્યું રિપોર્ટ અહીંયાથી શું ગયું? એ ખુલાસામાં એવું કે ભાઈ અમે આ બાબતે બાળકોને
બેસાડેલા નહોતા અને ફી બાબતે જાણ કરેલી હતી. કોઈનું વર્ગ શૈક્ષણિક કાર્ય બગડેલ નથી એવો ખુલાસો એમણે જે તે સમયે રજૂ કરેલો છે. તો સાહેબ એ બાળકો જે બહાર બેઠેલા વિડીયો હતો એ ખોટો હતો? એ જે તે સમયે તપાસ અધિકારીને પૂછો તો વધારે ખ્યાલ આવશે. કોના દ્વારા તપાસ? બીટ નિરીક્ષક અધિકારી તો સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે આપે શું તપાસ કરી? તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નહીં, ત્યાં બીટ નિરીક્ષક અધિકારીને આપણે તપાસ સોંપેલી. એમના મારફત આખો અહેવાલ. સાહેબ એ તો સ્કૂલવાળા કબૂલી લે એટલે કે સ્કૂલવાળા કહી દે કે અમે નહીં કર્યું એટલે છતાં પણ આપના દ્વારા જે આજે વિડીયો જોવા મળ્યો છે એને અમે જાતે તપાસ કરી અને એની સામે અમે કોના એનાથી આ શાળાને છાવરવામાં આવે છે એવું અત્યારે કશું ના કહી શકાય. બાળકોને શિક્ષણથી દૂર રાખીને વાલીઓને દબાવવાના પ્રયત્નો? ના, હવે શિક્ષણથી દૂર રાખવામાં આવશે તો સંસ્થા સામે કાર્યવાહી માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ પણ કરીશું. તો સાહેબ અત્યાર સુધી ના થઈ કાર્યવાહી, એની પાછળ શું કારણ? અત્યારે તમે જ જાણ કરો છો ત્યારે મારા ધ્યાન પર વાત આવી છે. પછી અમે તપાસ કરીશું. આવતીકાલે તપાસ કરી અને રિપોર્ટ કરીશું. સંસ્થા એ વિડીયોના જવાબની અંદર શાળાના નિવેદનના આધારે કાર્યવાહી રોકી દેવામાં આવે છે. હવે વધુ આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને પૂછી શકો. તો સાહેબ બાળકોને શિક્ષણથી દૂર રાખી શકાય ખરા? બાળકોને કોઈ પણ શાળા હોય શિક્ષણથી વંચિત કોઈ રાખી ના શકે. આરટી મુજબ બરાબર એમને પહેલાં ગમે તે કંઈ કામકાજ હોય તો પણ ફીની બાબત આવતી હોય કોઈ પણ હોય શિક્ષણથી ક્યારેય વંચિત રાખી ના શકાય. એટલે આ બાબતે અમે તપાસ કરી. સંચાલકો વાલીઓને એવું કહે કે સરકાર તરફથી અમને કોઈ સહાય નથી મળતી, અમારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, ફીસ ના ભરો તો બાળકને ઘરે લઈ જાઓ. ના, એવું નથી. એવા નિવેદનો છે સાહેબ? હા, એટલે એ સંચાલકોને જો આવું દોષિત જણાશે તો એમને પણ આપણે સાહેબ કયા પ્રકારની કાર્યવાહીની જોગવાઈ છે? નિયમ શું કહે? નિયમ આરટી 2009નો એમને ભંગ કર્યો ગણાય સંસ્થાએ, તો એ મુજબ એમને જે અમે રિપોર્ટ કરીશું. કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે. કાર્યવાહી થાય સાહેબ એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે આપણે ખ્યાલ હશે ને કે આ પ્રકારના નિયમ ભંગમાં શું પગલાં ભરી શકે? ના, એટલે બાળકોને વંચિત તો રાખી ના શકાય. રાખવામાં આવ્યા છે એટલા માટે તો શું થાય? હા, અગાઉ પણ સાહેબ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું, એમના શિક્ષિકાઓ વિડીયોની અંદર સ્પષ્ટ કહેતા હતા કે ફી ન ભરવાના કારણે બાળકોને બહાર બેસાડવામાં આવે. આ બાબતે એટલા મજબૂત પુરાવાઓ સામે પણ સંસ્થા સામે કોઈ કાર્યવાહી નથી થઈ, તો એ બાબતે કયા પ્રકારની રજૂઆત આપના દ્વારા કરવામાં આવશે? આ બાબતે અમે તપાસ કરાવીશું ફરીથી પુનઃ, અને ફરીથી વારંવાર આવું કેમ બનવા પામેલ છે એમની જોડે પણ જવાબો લઈશું અને એનો રિપોર્ટ આખો તૈયાર કરી અમે મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને રજૂ કરીશું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.